ગાંધીનગરમાં ચાલતા વિકાસ કામોની ઓચિંતી મુલાકાત લેતા મેયર પટેલ કેટલાક કામોમાં જરૂરી સૂચના અધિકારીઓને કડક ભાષામાં મેયરે આપી. ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી છે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ચાલતા વિવિધ વિકાસના કામોની મેયર મીરા પટેલે મુલાકાત લીધી હતી. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ સ્થળે વિકાસના કામો ધમધમાટ ચાલી રહ્યા છે, જે અંતર્ગત આજે ભાટ ખાતે ફાયર સ્ટેશનની મેયર મીરાબેન પટેલે મુલાકાત લીધી હતી. ત્યારબાદ ભાટ ખાતે આવેલા 16.50 કરોડના ખર્ચે નિર્મિત 33.08 MLD ક્ષમતાના વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરની પણ મુલાકાત લીધી હતી. સાથોસાથ ટર્મિનલ સિવરેજ પમ્પિંગ સ્ટેશન કોટેશ્વરમાં TP48 ખાતે આવેલા 14.19 MLD ક્ષમતાના સિવરેજ પમ્પિંગ સ્ટેશન અને રિફ્યુઝ ટ્રાન્સફોર્મર સ્ટેશનની પણ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તમામ કામગીરીનું નિરીક્ષણ કરી કામગીરી ઝડપભેર પરિપૂર્ણ થાય તે માટે સંબંધિત વડાના અધિકારીઓને ખાસ સૂચના પણ મેયર દ્વારા આપવામાં આવી હતી. સાથોસાથ ફાયર સ્ટેશન ખાતે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર સેફ્ટી ગ્રીલની હાઇટ વધારવાનું પણ મેયરે આ તકે ખાસ સૂચન કર્યું હતું. RTSની કામગીરી પૂર્ણ થયા બાદ ડોર ટુ ડોર એકત્રિત કરાયેલા ઘન કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી. સિવરેજ પમ્પિંગ સ્ટેશનથી ભાટ, કોટેશ્વર, ગામતળ તેમજ TP વિસ્તારમાં ગંદુ પાણી એકત્ર કરી અને વૈજ્ઞાનિક ઢબે તેનો નિકાલ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો.